નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું આ મહાયુદ્ધ વિશે, અને આ મહાયુદ્ધ જ્યારે 15મા દિવસે પહોંચી ગયું છે અને હવે લાગી રહ્યું છે કે શું આ મહાયુદ્ધ વિશ્વ યુદ્ધનું આકાર લઈ રહ્યું છે। વર્લ્ડ વોર 3 ના ભણકારા સંભળાઈ રહ્યા છે। એટલા માટે કારણ કે આજે વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ જાપાનના પ્રધાનમંત્રીની ઓફિસથી એક ટ્વીટ થાય છે, અને ટ્વીટમાં જ્યારે નોર્થ કોરિયા લખવામાં આવે છે આનાથી જ આખી દુનિયા અચંબિત થઈ ગઈ કે આખરે આમાં નોર્થ કોરિયા કેમ આવ્યું। અને એમાં લખવામાં આવ્યું હતું કે નોર્થ કોરિયા તરફથી એક મિસાઇલ સી ઓફ જાપાનમાં પડી છે, જેના કારણે સવાલ એ થાય કે શું આમાં હવે કિમ જોંગ ઉન પણ આ મેદાનમાં ઉતરવા માંગે છે। એની પાછળની સ્ટોરી એવી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે જે ઘમાસાણ ચાલી રહ્યું છે, ઈરાને જે અમેરિકાની જે ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી, એ થર્ડ સિસ્ટમ સાઉથ કોરિયાથી હવે શિફ્ટ થઈ રહી છે ઈરાન બાજુ। સાથે સાથે સમાચાર એ પણ આવ્યા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવા માટે પણ જાપાનમાં જે મરીન યુએસ જે મરીન છે અથવા તો એના જે નૌસૈનિકો છે એમને અહીંયાથી ટ્રાન્સફર કરીને ઈરાન લાવવામાં આવ્યા। અને એટલા માટે જ નોર્થ કોરિયાએ એક મેસેજ આપ્યો છે કે જો અહીંયા બધું ખાલી થઈ ગયું તો પછી અમે તો કબજો કરવા માટે બેઠા છીએ। શું એ રીતનું સિગ્નલ આપવામાં આવ્યું છે। અને આ બાજુ ચાઇના પણ આજે ગઈકાલે રાત્રે અમેરિકાએ જે હુમલો કર્યો હતો એ એટેક કર્યો છે ધોરી નસ પર। ઈરાનની ધોરી નસ કહેવામાં આવે છે જે છે ખાર્ક આઇસલેન્ડ। આ આઇસલેન્ડ કે જ્યાંથી ઈરાન પોતાનું 90% કાચું તેલ ત્યાં દુનિયાભરમાં મોકલે છે, ક્રૂડ ઓઇલ તૈયાર કરે છે। અને આપને પણ જણાવી દો કે ઈરાન જે પોતાનું 70 થી 80% જે ક્રૂડ ઓઇલ આપે છે ચાઇનાને, ચાઇના સીધી રીતે આમાં પ્રભાવિત થઈ શકે છે એવો પણ દાવો છે। શું ચાઇના તાઇવાન પર અમે આવી જઈશું અથવા તો અહીંયા સાઉથ કોરિયા, જાપાન, શું એ બધા પણ હવે એમાં એને એડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? ઘણા બધા એંગલ છે, એ વિશે વાત કરીશું। પણ ગઈકાલે મોડી રાત્રે અમેરિકાએ તાબડતોબ હુમલા ઈરાન પર કર્યા, અને જે મેં કહ્યું કે ઈરાનની ધોરી નસ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। અને અહીંયા સીધી રીતે દાવો એ થઈ રહ્યું છે કે આ આઇસલેન્ડ કબજે કર્યા બાદ અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવા માટે પણ આગળ આવી રહ્યું છે। પણ એની સાથે આ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ કેવા લાચાર જોવા મળી રહ્યા છે, કેટલા હતાશ થઈ ગયા છે, એ વિશે થોડી જ મિનિટોમાં વાત કરીશું। સાથે સાથે હવે મોજતુબા ખામેની એમને પકડવા માટે કરોડોનું ઇનામ પણ જાહેર કર્યું છે, એ જ બતાવે છે। અને આખું લિસ્ટ બહાર આવ્યું છે 10 થી 12 લોકોનું, જે દાવો થયો હતો કે અમે લીડરશિપ તબાહ કરી નાખી છે, તો આટલા બધું લિસ્ટ ક્યાંથી બહાર આવ્યું એ વિશે પણ વાત કરીશું। ઇઝરાયલ અત્યારે કઈ સ્થિતિમાં છે, કઈ રણનીતિ અપનાવવામાં આવી રહી છે, આ યુદ્ધમાં અત્યારે કોનું પલડું ભારે છે, તમામ વિશે એનાલિસિસ કરીશું થોડી જ મિનિટમાં। ગેસ્ટ પેનલ પર જોડાશે। પણ સૌથી મોટા સમાચાર, શુક્રવારની રાત્રે અમેરિકાએ ખાર્ક આઇસલેન્ડ પર એટેક કર્યો। ભાવિકા, બિલકુલ, પશ્ચિમ એશિયા યુદ્ધમાં હુમલાઓ વધુ તેજ બન્યા છે। અમેરિકા ઈરાનની કમજોર નસ ગણાતા ખર્ગ ટાપુને નિશાન બનાવ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ખર્ગ ટાપુ પર ઈરાનના સૈન્ય ઠેકાણાને નષ્ટ કરી દીધા। ઓઇલ ડેપોને કોઈ નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું તેવો પણ દાવો ટ્રમ્પે કર્યો। અમેરિકાના આ હુમલાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાના ઈરાનના નિર્ણય સામેનો પલટવાર ગણાવ્યો। એટલે કે ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે આગામી નિશાન ઓઇલ ડેપો પણ બની શકે। ઉલ્લેખનીય છે કે ખર્ગ ટાપુને ઈરાનનો ઓઇલ એક્સપોર્ટ હબ માનવામાં આવે છે, ત્યારે અહીંથી ઈરાન 90% ઓઇલ એક્સપોર્ટ કરે છે। દૈનિક 70 લાખ બેરલ ઓઇલ જહાજમાં ભરી શકાય તેવી ક્ષમતા છે। એટલે કે ઈરાનની જીવન રેખા પર ક્યાંક ને ક્યાંક અમેરિકાએ ટાર્ગેટ કર્યો છે, અને આ ટાર્ગેટ કરીને ક્યાંક ને ક્યાંક અમેરિકા છે તે બતાવવા માંગી રહ્યું છે કે અમે તમારી જે પણ ખાસ કરીને જે મહત્વની જીવન રેખા કહી શકાય કે તેની પર એક ટાર્ગેટ કર્યો છે। કોહિનૂર માનવામાં આવે છે ઈરાનના આ ખર્ગ ટાપુને, અને જ્યારે કોહિનૂર પર પોતાના દેશના એક મહત્વપૂર્ણ સ્થળ પર જ્યારે ટાર્ગેટ કરવામાં આવતા હોય ત્યારે ચોક્કસપણે ઈરાન પણ એક ભભૂકી ઉઠ્યું છે, તે પણ એક આક્રમક શૈલીમાં જોવા મળી રહ્યું છે। 15મો દિવસ યુદ્ધનો અને વિકાસ સતત આપણે જોઈ રહ્યા છે પહેલા દિવસથી લઈને કે અમેરિકા એક પ્રેશર ટેકનિક અપનાવી રહ્યું છે, પ્રેશર બનાવવા માંગી રહ્યું છે। એ જ અમેરિકા જે રશિયાની પાસે કહી રહ્યું હતું કે ઓઇલ ન ખરીદો, હવે એ જ રશિયાની પાસે કંઈક ઓઇલ ખરીદો એ પ્રકારની ક્યાંક આજીજી કરતું હોય તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ, એક ટ્રેપમાં અત્યારે અમેરિકા ફસાઈ ગયું છે અને એનામાંથી જ બહાર નીકળવાનો પ્રયત્ન થઈ રહ્યું છે। એટલા માટે જ એક આમાં ડિટરન્સ માટે આ આઇસલેન્ડ પર એટેક કરવામાં આવ્યો છે।
જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્પષ્ટતા કરવી પડી કે અમે કોઈ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટેક નથી કર્યો, કારણ કે ઈરાન પહેલાથી ધમકી આપી ચૂકે છે કે જો અમારી ઓઇલ રિફાઇનરી ત્યાં સ્ટોરેજ પર જો તમે કોઈ હુમલો કર્યો તો મિડલ ઇસ્ટમાં જેટલા પણ અમેરિકાના એ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઠેકાણા આવેલા છે ત્યાં પણ અમે ટાર્ગેટ કરીશું. એની શરૂઆત થઈ શકે છે અને એની આગ વિશ્વભરમાં ફેલાશે. એટલા માટે ટ્રમ્પે એ સ્પષ્ટતા કરવી પડી. હવે આ બધું કેમ થઈ રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના પર એક પ્રેશર છે, જેમણે પોતે 3 માર્ચે બડાશ નાખી હતી કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી રાખીશું, શિપને એસ્કોર્ટ કરીશું, પણ છતાં પણ એ એસ્કોર્ટ ન કરી શક્યા, ન કોઈ સુરક્ષા આપી શક્યા. એટલા માટે જ હવે બીજા મહત્વના સમાચાર જે ખૂબ જ મહત્વના છે. અમેરિકા હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મરીન એક્સપિડિશનરી યુનિટ તૈનાત કરશે અને આ એક યુનિટમાં 2500 કરતાં વધારે મરીન સૈનિક હોય છે, જેને ત્યાં જાપાનથી મિડલ ઇસ્ટમાં લાવવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ કમાન્ડની યુનિટે મરીન યુનિટની માંગ કરી હતી. પીટ હેક્સેટ કે જેમણે માટે મંજૂરી આપી દીધી છે અને એનો ઉદ્દેશ્ય એ છે કે હવે અહીંયાથી એ તમામ મરીન કમાન્ડો આવશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને શું ત્યાં એના માટેનું કોઈ ઓપરેશન કરવામાં આવશે? એક મોટો સવાલ છે. ગઈકાલે યુએસ આર્મી તરફથી પણ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે અમારા જવાનો એટલા સક્ષમ છે કે દરિયાની અંદર ત્યાં રહીને પણ એક ઓપરેશન કરી શકે છે. 2-3 જવાનોના ફોટો એમણે શેર કર્યા અને બતાવવામાં આવ્યા હતા કે દરિયાની અંદર છેક અમારા જવાનો ઊભા રહી શકે છે ને ત્યાંથી ઓપરેશન પાર પાડી શકે છે. પણ એની વચ્ચે હવે જે મહત્વના સમાચાર એક આપણે જોવા જઈ રહ્યા છે, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. શું આ મહાયુદ્ધની વચ્ચે જગત જમાદાર લાચાર જોવા મળી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ શું અત્યારે એટલા માયુસ થઈ ગયા છે? એક બાજુ દાવો તો કરે છે કે ઈરાનની 100% સૈન્ય ક્ષમતા તેમણે નષ્ટ કરી નાખી, પણ તમે જુઓ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે વિશ્વના દેશોને અપીલ કરી રહ્યા છે કે ભાઈ તમે બધા મદદ કરો મારી. પહેલી વાર એવું થયું છે કે આ યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પે મદદની માંગ કરી હોય. તેમણે કહ્યું કે ભાઈ આમાં એકલા અમેરિકા કે ઇઝરાયલ નહીં નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે ઘણા બધા દેશોના શિપ અટકી રહ્યા છે, તો જે દેશના જહાજ અટકે છે એ પણ અમારી મદદ આવો. અને કોની મદદ માંગવામાં આવી? ચાઇનાની. જી હા, જિનપિંગ પાસે મદદ માંગી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મને આશા છે કે અહીંયા ચાઇના, યુકે, સાઉથ કોરિયા, જાપાન એ પણ મદદ કરશે. હોર્મુઝને અમે જલ્દી આઝાદ કરાવીશું એવી ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા અપીલ કરી છે. જો તમારા બધાની અમને મદદ મળી જાય તો. હવે તમે સમજી ગયા હશો કે જે ડોનાલ્ડ ટ્રમ્પ 3 માર્ચે કહી રહ્યા હતા કે અમે પોતે અમારી નેવી એટલી સક્ષમ છે કારણ કે અમે 51 જહાજ તોડી પાડ્યા છે, અમે એસ્કોર્ટ મિશન ચલાવીશું. અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં થોડી જ મિનિટો પહેલા એમણે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ એકાઉન્ટ પર અપીલ કરી છે આ તમામ દેશોને, અને એમાં ચાઇનાનું પણ નામ છે કે તમે બધા પણ પોતાના જહાજ મોકલો, અમારી એકલાની અહીંયા જવાબદારી નથી. જે અમેરિકા કહી રહ્યું હતું કે અમે વિશ્વની સુરક્ષા માટે કામ કરી રહ્યા છીએ, એ જ અમેરિકા આજે તમામ લોકો પાસે, હું તો એમ કહીશ કે ભીખ માંગી રહ્યું છે મદદની. આગળ વધીએ બીજા મહત્વના સમાચાર કે જે ખામેની લઈને છે. બિલકુલ, અમેરિકાના વિદેશ મિત્ર આગે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની અન્ય નેતાઓ માટે $1 કરોડ ઇનામ જાહેર કર્યું. એટલે ડિપાર્ટમેન્ટે તેના રિવોર્ડ્સ ફોર જસ્ટિસ કાર્યક્રમ દ્વારા જાહેરમાં અપીલ જારી કરી છે કે મોજતબા સહિત આ વ્યક્તિઓ વિશે માહિતી માંગતું એક બેનર ઓનલાઈન શેર કરવામાં આવ્યું, જેમને ડિપાર્ટમેન્ટે ઈરાની આતંકવાદી નેતા ગણાવ્યા છે. જી હા, જે નેતાઓ છે ઈરાનના તેમને આતંકવાદી નેતા ગણાવી દેવામાં આવ્યા. પોસ્ટરમાં જણાવાયું કે વિશ્વસનીય માહિતી પૂરી પાડતી વ્યક્તિઓ સ્થળાંતર સહાય માટે પાત્ર હોઈ શકે છે. રિવોર્ડ્સ ફોર જસ્ટિસના નામે બેનરમાં IRGCના અધિકારીઓના નામ અને ફોટો સાથે લખ્યું છે કે આ વ્યક્તિઓ વિશ્વભરમાં આતંકી કૃત્યોની યોજના બનાવે છે. એટલે કે ઈરાનના જે નેતાઓ છે તેમને આતંકવાદી નેતાઓ જાહેર કરી દીધા, અને જો આ પકડવામાં તેમને તેમની માહિતી આપવામાં મદદ કરશે તો $1 કરોડ ઇનામ પણ આપવામાં આવશે. વિકાસ એવું કહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ઈરાનમાં જ એક ગદ્દારો ઊભા કરવાનો એક અલગ જ યુદ્ધ શરૂ કરવામાં આવતું હોય અમેરિકા દ્વારા તેવું લાગી રહ્યું છે. બિલકુલ, એક આખું મોટું લિસ્ટ અમેરિકાની અમે નથી રિલીઝ કર્યું, અમેરિકાએ રિલીઝ કર્યું છે ને તેમાં 13 થી 14 એવા નામ છે અને કેટલાક ના તો ફોટો પણ નથી. એ પણ બતાવે છે કે અમેરિકા, ઇઝરાયલ એ લોકોને જાણતું પણ નથી, ફક્ત નામ લખવામાં આવ્યા છે. અને જે દાવો થયો હતો કે લીડરશિપ અહીંયા તબાહ થઈ ગઈ છે, પણ હજુ પણ ખાસું એવું લિસ્ટ છે જેની પાછળ અમેરિકા, ઇઝરાયલ પડ્યું છે. આ અંગે આપણે વિશ્લેષણ કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટજી જોડાઈ ગયા છે. મનનજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે.
પહેલી પ્રતિક્રિયા આપની એ બાબતે લઈશ. તમે પણ હમણાં જાણતા હશો, થોડી મિનિટો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે, હું તો એમ કહીશ કે ભીખ જ માંગી છે, મદદની ભીખ માંગી છે કે ભાઈ આ અમારે એકલાની જવાબદારી નથી, અને ચાઇના પાસે મદદ માંગી લીધી. ચાઇના, યુકે, જાપાન, સાઉથ કોરિયા એમને કહ્યું કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્લિયર કરાવવું છે તો તમારે બધાએ પણ જહાજ મોકલવા પડશે. અમે એકલા થોડી કરી શકીશું, એકલા ડ્રોન કે મિસાઇલથી નહીં થાય. તમે પણ બધા હોર્મુઝ પાસે જહાજ મોકલો તો આપણે બધા એસ્કોર્ટ મિશન ચલાવી શકીએ. આ હાલત થઈ ગઈ છે મહાસત્તાની. જી, નેતાન્યાહુના ચડાવવામાં આવીને પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે રીતે અમેરિકાને અને સમગ્ર વિશ્વને આ યુદ્ધની આગમાં ધકેલ્યું છે, હવે છેલ્લા આજે 14મો દિવસ છે અને છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે હોર્મુઝની સમુદ્ર ધુની બંધ થવાથી જે વૈશ્વિક અર્થકારણની જે પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે, જે રીતે કેમ કે આખા વિશ્વની ઇકોનોમી જે આ બ્લેક ગોલ્ડ પર નિર્ભર કરે છે, જે પેટ્રોલિયમ પર નિર્ભર કરે છે, ઇકોનોમી સ્ટેન્ડ સ્ટીલ પર આવી ગઈ છે. ઠેર ઠેર પેટ્રોલ ડીઝલની તંગી સમગ્ર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. ફ્લાઇટ્સના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એટલે આ બધું જોતા પ્રેસિડેન્ટ ટ્રમ્પને સમજાયું છે કે બહુ મોટી ભૂલ એ કરી બેઠા છે. કે છે ને કે તમે સરપના દરમાં હાથ નાખો ને તો તમને સરપ જ કરડવાના છે. આણે તો ઓલી લાલ ચોળ કીડીઓ જે ગીરમાં જોવા મળે ને એવી કીડીના દરમાં હાથ નાખ્યો છે. હવે એના ડંખ એનાથી સહન નથી થઈ રહ્યા. હવે વાત કરું, પ્રેક્ટિકલ વાત કરું કે ભારતે પણ આપણા ઈરાન સાથે આપણે જે વાત નહીં એના પર આવું છું, પણ બે ટેન્કરો આ એક ખૂબ જ ગંભીર સવાલ છે એને મનનજી. એમાં વાત એ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા હતા કે અમે સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી રાખીશું, ત્યાં કોઈ જ તમામ એકદમ ફ્રીલી એટમોસ્ફિયરમાં તમામ શિપ નીકળશે, અને અમેરિકાને જ્યારે એવી અપીલ કરવી પડે છે કે ચાઇના, સાઉથ કોરિયા, જાપાન, યુકે, ફ્રાન્સ તમે પણ આવો, એનો મતલબ એમ કે હજુ પણ સ્ટેટ ઓફ હોર્મુઝ લોક રહેશે. અમેરિકાની અત્યાર પૂરતી તો તાકાત નથી કે એને ફ્રી કરી બતાવે. મને લાગતું નથી કે અમેરિકાની આવતા 2 વર્ષ સુધી સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવવાની તાકાત થઈ શકે. અમેરિકા હવાઈ હુમલાઓ કરી રહ્યું છે, પણ હવાઈ હુમલાઓથી જમીની યુદ્ધ જીતી ન શકાય. સ્ટેટ ઓફ હોર્મુઝ ઈરાનનું બેકયાર્ડ છે. ઈરાન એના બેકયાર્ડ પર પૂરો કંટ્રોલ ધરાવે છે, અને છેલ્લા 2 દિવસમાં એટલે 48 કલાકમાં જે રીતે એણે અમેરિકન જહાજો પર, એટલે ખાસ કરીને જે ટેન્કર્સ, ઓઇલ ટેન્કર્સ પર જે મરીન ડ્રોન વડે હુમલા કર્યા અને અનમેન્ડ બોટ વડે જે ટેન્કર ઉડાડ્યા, તમે વિચારો આ ટેન્કરોની અંદર એલપીજી છે, એની અંદર સીએનજી કમ્પ્રેસ નેચરલ ગેસ ભરેલો છે, આ ટેન્કરોની અંદર પેટ્રોલ અને ડીઝલ અને ક્રૂડ ઓઇલ ભરેલું છે. આ બધું બહુ હાઈલી કમ્બસ્ટિબલ, એટલે કે આગ લાગવા માટે ખૂબ સસેપ્ટિબલ મટીરિયલ છે. એમાં તો નાની ચિનગારી મારો તોય ભડાકો થઈ જાય, તો નાનું એવું ડ્રોન ઠોકવા માત્રથી તમે આખા ટેન્કરમાં આગ લગાવી શકો છો. આ બહુ આ તમે એટલે ઈરાનને કોઈ છંછેડવાની, ઈરાન કે ગલ્ફ કન્ટ્રીઝ સાથે કોઈ પણ દેશ એને છંછેડવાની કે આ એવો પ્રદેશ કે જ્યાંથી સમગ્ર વિશ્વની ઇકોનોમી જેના પર ચાલી રહી હોય ત્યાં જઈને બોમ્બ ઝીકવાની ભૂલ કોણ કરે? આવી ભૂલ ઇઝરાયલના ચડાવવામાં આવવાથી અમેરિકાએ કરી, અને સમગ્ર વિશ્વની ઇકોનોમી આજે જે એને લીધે જે ઝર્ક અનુભવી રહી છે, તમે વિચારો કે વિશ્વના કેટલી જગ્યાએ ગેસોનો સપ્લાય બંધ થઈ ગયો છે. યુરોપમાં ગેસ નથી જઈ રહ્યો, પેટ્રોલ ડીઝલની અછત સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે. આને લીધે જે ઇકોનોમીમાં જે અત્યારે જે ઇવન અમેરિકામાં અત્યારે 6.11% જે ઇન્ટરેસ્ટ રેટ છે થઈ ગયો છે. પણ આમાં બીજી એક રસપ્રદ બાબત મનનજી એ પણ છે જે આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ. એના પર હુમલાઓ કરો. જી સાહેબ, આપની પાસે આવું છું. આપણી સાથે સ્ક્રીન પર અત્યારે રિટાયર્ડ કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજી જોડાઈ ગયા છે. સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પણ અત્યારે જે ડાયાગ્રામ બદલાઈ રહ્યો છે ને જે મનનજી આપ વાત કરી રહ્યા હતા ને અમેરિકા વિશે અત્યારે સ્થિતિ એવી છે જે આકલન થઈ રહ્યું છે કે આગળ કૂવો ને પાછળ ખાઈ, આ તરફ ઈરાન પર આગળ વધવાનો એમણે પ્રયત્ન કર્યો, અને હવે ઉત્તર કોરિયા શું આ જંગમાં ઉતરી ગયું છે કે કેમ, અથવા તો ઉતરવાની તૈયારીમાં છે, એ હવે પછીના સમાચારથી આપણે સમજીશું. બિગ બ્રેકિંગ ન્યૂઝ સાથે સમજીશું કે આખરે આમાં શું થઈ રહ્યું છે.
મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધની વચ્ચે હવે ઉત્તર કોરિયાએ તેનું શક્તિ પ્રદર્શન કર્યું. ઉત્તર કોરિયાએ 10 થી પણ વધુ બેલેસ્ટિક મિસાઇલ છોડતા હડકંપ મચી ગયો. જાપાન અને દક્ષિણ કોરિયાએ મિસાઇલ છોડાઈ હોવાની પુષ્ટિ પણ કરી. જાપાનના કોસ્ટગાર્ડે કહ્યું કે ઉત્તર કોરિયા તરફથી છોડાયેલી મિસાઇલ સમુદ્રમાં ખાબકી હતી, તો દક્ષિણ કોરિયાએ કહ્યું કે સુનાન વિસ્તારમાં ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. એટલે આ સાથે દક્ષિણ કોરિયાની સેના તૈયાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અને આ અંગે જાપાન અને અમેરિકાએ પણ ક્યાંક ને ક્યાંક જાણકારી હોવાનું કહ્યું છે. એટલે વિકાસ, ક્યાંક ને ક્યાંક હવે એ વાત પણ સામે આવ્યું છે. અનેક દેશોના નામ સામે આવ્યા હતા. અત્યાર સુધી ઉત્તર કોરિયાનું નામ સામે નહોતું આવ્યું, જાપાનનું, પરંતુ આખરે 15મા દિવસે આ નામો પણ સામે આવી ગયા. બિલકુલ, આજે સવારે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી ઓફિસ તરફથી આ ટ્વીટ થયું હતું ને એટલા માટે જોડવામાં આવી રહ્યું છે. એક તો એ ત્યાંથી થાર્ડ સિસ્ટમ ત્યાંથી હટી ગઈ છે, યુએસ મરીન કમાન્ડો પણ હવે ત્યાંથી હટી રહ્યા છે. એટલા માટે જ ઉત્તર કોરિયાએ શું સિગ્નલ આપ્યો કે મેદાન ખાલી થયું તો એને કબજો કરવા તો અમે તૈયાર જ છીએ. આપનું શું કહેવું છે અમૃતલાલજી? ઉત્તર કોરિયા, કિમ જોંગ ઉન એ પણ શું એક સિગ્નલ આપી રહ્યા છે આ જંગને લઈ? સવાલ બહુ સરસ મજાનો છે, સ્ટ્રેટેજિક સવાલ છે. મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે બી કોઈ યુદ્ધ શરૂ થાય છે, પહેલી વખત હું એ કહી શકું કે આજે સુપર પાવર યસ, બોલો આપ. રશિયા 2 કન્ટ્રી છે, એમાંનું એક કન્ટ્રી જે છે એ અમેરિકા છે. અમેરિકા પાસે આધુનિકમાં આધુનિક ડિફેન્સ સિસ્ટમ છે, આધુનિકમાં આધુનિક એરપોર્ટ છે, એરફોર્સ છે એમનું, અને આધુનિકમાં એનું સાયબર સિક્યોરિટી છે. એની સાથે આધુનિકમાં આધુનિક ઇન્ટેલિજન્સ સીઆઈ એજન્સી છે એની. અને એ ઉપરાંત આપણે કહી શકીએ કે એમની પાસે લગભગ 5100 જેટલા પરમાણુ શસ્ત્રો, જે રશિયા કરતા 300-400 ઓછા છે. પણ આખી દુનિયાને જો 20 વખત ખતમ કરવી હોય એટલા પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે છે અને રશિયા પાસે પણ છે. તો મારો મુદ્દો એ જ છે કે જે પ્રમાણે નોર્થ કોરિયાએ શરૂઆત કરી છે, આજે હું આપની જાણ ખાતર કહી દઉં, દર્શક મિત્રોની જાણ ખાતર કહી દઉં કે આજે વિશ્વમાં માત્ર 9 એવા દેશો છે જેમની પાસે પરમાણુ શસ્ત્રો જેનાથી આપણે ડરવું જોઈએ. એમાંનું જે પહેલું કન્ટ્રી છે એ નોર્થ કોરિયા છે, જે 45 થી માંડીને 50 સુધી એમની પાસે પરમાણુ શસ્ત્રો છે. બીજા નંબરનું જે કન્ટ્રી આવે એ ઇઝરાયલ છે. ઇઝરાયલ પાસે લગભગ 80 થી 90 જેટલા પરમાણુ યસ, એની સર એમની કેપેસિટી આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ શું અમેરિકામાં ચેકમેટ થઈ રહ્યું છે? શું એવી કોઈ સિચ્યુએશન? હમણાં અમે સમાચાર ચલાવ્યા, અમેરિકાએ દુનિયાભરના દેશોને અપીલ કરવી પડી કે સાહેબ તમે બધા પણ આવો, સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવવા માટે અમારે એકલાની જવાબદારી નથી, મદદની અપીલ કરી રહ્યા છે. અને આ બાજુ નોર્થ કોરિયા પણ એક મોરચો સંભાળી રહ્યો છે. આ રીતે ચેકમેટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમાં ચાઇનાની કોઈ ચાલ, રશિયાની કોઈ ચાલ આપને લાગી રહી છે ખરા? 100%. આજે કદાચ લોકોને ખબર ના હોય તો વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે, એમાં ભારત સૌથી મોખરે છે. રશિયા, ચાઇના અને ભારત, આ 3 મળીને હમણાં આપ લોકોએ જાણકારી મેળવી હશે કે નાટોના મોટાભાગના કન્ટ્રીઓ ભારત સાથે જોડાવા માંગે છે. એની પાછળનું કારણ બધા લોકોને ખબર છે કે આવનારા ભવિષ્યમાં હવે શું થવાનું છે. અમેરિકાનું કોઈ ઉપજવાનું નથી, તો એટલે નાના એવા કન્ટ્રી પણ આજે એને દબાવી રહ્યા છે. જેમ કે નોર્થ કોરિયા, એ પોતાનું શક્તિ પ્રદર્શન કરી એમની પાસે બી ઘણી બધી. બિલકુલ સર, સાહેબ આપની પાસે આવું છું ને મનનજી, આપની પાસેથી મારે જાણવું છે કે જે એક સમાચાર આજે વહેતા થયા કે જાપાનથી એમની મરીન કમાન્ડો યુનિટ હવે આ બાજુ મિડલ ઇસ્ટમાં આવી રહી છે, શું એ શક્ય લાગી રહ્યું છે ખરા? શું એ બધું થશે ખરા? એક એવી કોરી કલ્પના છે કે મરીન કમાન્ડો આવશે અને પછી સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવી દેશે, આ બાજુ જે એક આઇસલેન્ડ પર એટેક થયો એ પણ કબજામાં આવી જશે ને પછી બધું સમૂહ સૂત્રું થઈ જશે ને બેન્ડ બાજા ભારત સાથે અમેરિકા ત્યાંથી નીકળી જશે. લાગી રહ્યું છે આપને એવું? ઈરાનની 9-10 લાખની પરંપરાગત જે સેના છે એની સામે એમ્ફિબિયસ હુમલો કરવાની ટ્રેનિંગ ધરાવતા મરીન કમાન્ડોઝ પરંપરાગત યુદ્ધમાં પરંપરાગત સેનાઓ સામે લડી ન શકે. કમાન્ડોઝનું કામ એમ્ફિબિયસ ઓપરેશન્સ, સર્જિકલ ઓપરેશન્સ કરવાનું હોય છે. જે રીતે આપણે તમને યાદ હશે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. કમાન્ડોઝનું કામ કન્વેન્શનલ વોરફેરનું નથી. એટલે ઈરાનના
પર્વતોમાં કન્વેન્શનલ વોરફેરની કોશિશ કરશે તો વિયેતનામ જેવી હાલત થશે. એમ્ફીબિયસ કમાન્ડો અને જે ખર્ગ આઇલેન્ડ ઉપર એમ્ફીબિયસ કમાન્ડો ઓપરેશન કરવાની વાત કરી રહ્યા છે એ દિવા સ્વપ્ન છે. ખર્ગ આઇલેન્ડ હોર્મુઝની ખાડીની ઘણો બધો અંદર છે, ત્યાં કમાન્ડો લોન્ચ કરવાથી અમેરિકાને મોટું નુકસાન જઈ શકે છે. હવાઈ હુમલાઓ કરવા ઈરાન પર એક વાત છે, અને ખરેખર જમીની યુદ્ધ લડવું ઈરાન જેવા એવો દેશ કે જેની પાસે એક વેલ ઓઇલ્ડ મશીનરી છે, એવી સેના છે કે જે લડવા માટે તૈયાર છે, એ લોકો રાહ જોઈને બેઠા છે કે અમેરિકા એના સૈનિકો મોકલે. અને ખરેખર તમે અફઘાનિસ્તાનની આ હાલત કરી, ઈરાકની આ હાલત કરી, પણ ઈરાન ખરેખર અમેરિકા જો હું તો આ વખતે રાહ જોઈને બેઠો છું કે અમેરિકાનો જે કેવું હોય, ઘણીવાર કેટલાક લોકોને બહુ ગરુર થઈ જાય, બહુ વધારે ભ્રમ થઈ જાય કે ના અમારી સેનામાં બહુ તાકાત છે, લેટ અસ મેક અમેરિકા ગ્રેટ અગેન. માગાવાળા લોકો જે છે અત્યારે સત્તા પર છે, એટલે મનનજી એવું કહી શકાય કે જે ખાડો જગત જમાદારે ખોદ્યો હતો એમાં પોતે જ પડી ગયા. કે આખો પર્વતીય પ્રદેશ છે. મને એક મિનિટ મારી વાત પૂરી કરી લઉં. હું મારી વાત પૂરી કરી લઉં કે ઈરાન એક આખો પર્વતીય પ્રદેશ છે. ઈરાનના પર્વતીય પ્રદેશમાં લડવાની તાલીમ ધરાવતા ઈરાનિયન સૈનિકોની સામે અમેરિકાને ચાલો એકવાર ઇઝરાયલ અને અમેરિકાને કહી તમારા સૈનિકોને ઉતારો. આ વખતે જોઈએ કે કોણ કેટલા પાણીમાં છે. બિલકુલ, પણ સર એવું પણ બની શકે ને, એ જ ભાવિકાના ક્વેશ્ચનને પણ અગર એડ કરી દઈએ. અમૃતલાલજી પુને પૂછી લઈએ સર, એમાં કેમ કે સમયનો અભાવ છે. આપણે એ રીતે માની લઈએ છીએ કે ઈરાન મજબૂત છે, પણ અમેરિકા પણ એ મહાસત્તા તો છે જ, એમની પાસે મિલિટરી પાવર જોરદાર છે. જો ખર્ગ આઇસલેન્ડ કેપ્ચર થઈ જાય છે આખું, તો પછી એક મોટી જીત થશે ને એનાથી પછી એમનો રસ્તો નીકળશે સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવાનો, અને પછી એ કન્ટ્રીની અંદર પણ જવાનો. આપ માનો છો કે પછી એમાં કોઈ શક્યતા નથી દેખાતી આપને? આજે ઈરાનના જે લડવૈયાઓ છે લગભગ એની 5.5 થી 6 લાખની એક્ટિવ આર્મી છે. સાથે સાથે 1 લાખ થી 1.5 લાખ સુધી એની ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર છે, IRGC. ઓકે. અને એની સાથે સાથે એક એના બોયઝ એન્ડ ગર્લ્સ ની અંદર એક રાષ્ટ્ર ભાવના નિર્માણ થઈ છે. અને આજે ટેકનોલોજીની સાઈડમાં આપણે કહીએ તો ઈરાન પાસે જે બેલિસ્ટિક મિસાઇલ છે 3000 જેટલી, લાખોની સંખ્યામાં એની પાસે ડ્રોન ટેકનોલોજી છે. આજે અમેરિકાના ગેરાલ્ડ, એમ કહી શકાય કે US ગેરાલ્ડ એરક્રાફ્ટ કેરિયર ત્યાં સુધી પહોંચી શકતી હોય અને ત્યાર પછી અબ્રાહમ લિંકન સુધી પહોંચી શકતી હોય તો અમેરિકાને ગભરાટ ફેલાઈ ગયો છે. જે પ્રમાણે આજે ઈરાને જે મિડલ ઇસ્ટની અંદર આવેલા 20 થી 25 દેશો પર હુમલો કરેલો છે, એની સાથે સાથે દરિયાઓમાં એમને માઇન્સ જે બિછાવેલી છે. ટૂંકમાં સર આ સિચ્યુએશન વધારે એસ્કેલેટ થશે એ નક્કી છે, ઓલ ટ્રિગર થઈ શકે છે. સાહેબ એક્સ્ટ્રીમલી સોરી, સમયનો ખૂબ અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આગળ બીજા કમર્શિયલ બ્રેક પણ છે. આભાર અમૃતલાલજી, આભાર મનનજી, અમારી સાથે જોડાય, સમય ફાળવ્યો, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ અત્યારે જે સિચ્યુએશન છે, અમેરિકા અલગ અલગ પત્તા પોતાના બતાવી રહ્યું છે કે નવા ગેમ પ્લાન સાથે અમેરિકા આગળ આવી રહ્યું છે. અપીલ પણ કરી છે. હવે એમાં શું અપીલના એક શબ્દો તમે જો વાંચશો તો ખબર પડશે કે એક સોફ્ટ ટોનમાં ડોનાલ્ડ ટ્રમ્પે આજે અપીલ કરી છે. એ બાબતે લોકો શું પ્રતિક્રિયા આપે છે? ઈરાન હવે શું કોઈ નરમાશ બતાવશે કે કેમ? અને મિડલ ઇસ્ટના દેશોને એમણે જે ચીમકી ધમકી આપી છે, શું એ બાબતે કોઈ એવો એટેક આજે રાત્રે કરશે કે કેમ? ડોનાલ્ડ ટ્રમ્પે તે કહ્યું છે કે નેક્સ્ટ વીકેન્ડમાં, એટલે કે આ શનિ રવિ જે પતિ હશે ત્યારબાદ એક નવો ભયંકર હુમલો કરવાનો છે અમેરિકા. કેવો હુમલો કરશે એને પણ ટ્રેક કરતા રહીશું. ને આ જે જીઓપોલિટિકલ નવા અત્યારે ડાયમેન્શન રચાઈ રહ્યા છે એના પર પણ અમારી નજર રહેશે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.